આજે આપણે એક એવી ગાથામાં ઊંડા ઉતરીશું જે ખાલી પથ્થર કે શ્રદ્ધાથી નથી બનેલી, પણ અતૂટ સહનશીલતાનું પણ પ્રતીક છે. આ એક એવી વાર્તા છે જેણે હજારો વર્ષોનો ઇતિહાસ, અસંખ્ય આક્રમણો અને દરેક વખતે પુનર્જન્મ જોયો છે. ચાલો, આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. આ આંકડો જુઓ, 17. કદાચ આ માત્ર એક નંબર લાગે, પણ ના, આ નંબર નથી, આ તો એક ચાવી છે. ભારતના ઇતિહાસની સૌથી અદ્ભુત અને શ્રદ્ધાથી ભરેલી ગાથાને સમજવાની ચાવી. તો સવાલ એ જ છે જેની આસપાસ આપણી આખી વાત ફરશે કે ભાઈ, એક જ તીર્થસ્થાન પર આટલા બધા હુમલા થયા, છતાં એ કેવી રીતે ટકી રહ્યો? અને ખાલી ટકી જ નહીં, પણ દરેક વખતે વધુ મજબૂત બનીને પાછું કેવી રીતે ઊભું થયું? ચાલો, આ ઐતિહાસિક કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. આ મંદિરની વાર્તા, ખબર છે, ઇતિહાસના પાનાઓ કરતાં પણ ઘણી જૂની છે. એની શરૂઆત પૌરાણિક કથાઓથી થાય છે, અને એ કથાઓ પ્રમાણે તો સોમનાથનું અસ્તિત્વ બ્રહ્માંડના 4 મહાન યુગો સાથે જોડાયેલું છે. અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. પૌરાણિક માન્યતાઓ મુજબ દરેક યુગમાં આ મંદિરનું પુનર્નિર્માણ થયું. વિચાર તો કરો, સત્યયુગમાં ચંદ્રદેવે સોનાથી બનાવ્યું, ત્રેતાયુગમાં રાવણે ચાંદીથી, દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણે જાતે સુખડથી બનાવ્યું, અને છેલ્લે આપણા કળયુગમાં એ પથ્થરથી બન્યું. મતલબ કે દરેક યુગ અને મંદિરનું એક નવું જ સ્વરૂપ. તો હવે આપણે પૌરાણિક કથાઓના વિશ્વમાંથી બહાર આવીને નક્કર ઇતિહાસ તરફ આગળ વધીએ, અને અહીંથી જ વિનાશ અને પુનર્જન્મનું એ સાચું ચક્ર શરૂ થાય છે જેણે સોમનાથને આજે આખી દુનિયામાં ઓળખ અપાવી છે. ઇતિહાસકારો આપણને પહેલો નક્કર પુરાવો આપે છે. વાત છે 7મી સદીની. વલ્લભીના મૈત્રક રાજાઓએ પથ્થરનું એક મંદિર બનાવ્યું, અને આ જ ઇતિહાસના પાના પર સોમનાથનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ બન્યો. પણ બન્યું એવું કે એની સ્થાપનાના 1 સદીની અંદર જ મંદિર પર પહેલો ઐતિહાસિક હુમલો થયો. ઈસવીસન 725માં આરબ શાસક જુનાઇદના સૈન્યે મંદિરનો ધ્વંસ કર્યો, અને બસ અહીંથી વિનાશની એક લાંબી હારમાળા શરૂ થઈ ગઈ. અને અહીંથી જ સહનશીલતાની ગાથા પણ શરૂ થાય છે. જેવો વિનાશ થયો એના તરત પછી પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ એને ફરીથી બનાવ્યું, આ વખતે લાલ પથ્થરથી, અને કહેવાય છે કે પહેલા કરતાં પણ વધુ ભવ્ય. આ ચક્ર હવે સ્થાપિત થઈ ચૂક્યું હતું. વિનાશ અને એના પછી તરત જ પુનર્નિર્માણ. હવે આપણે મંદિરના ઇતિહાસના એ પ્રકરણમાં પ્રવેશી રહ્યા છીએ જે સૌથી વધુ જાણીતું અથવા કહી શકાય કે કુખ્યાત છે. એક એવો હુમલો જેણે સોમનાથની ઓળખને સદીઓ સુધી બદલી નાખી. સાલ હતી ઈસવીસન 1024. ગુજરાતમાં રાજા ભીમદેવ પહેલાનું શાસન હતું, અને ત્યારે મહમૂદ ગઝનીએ હુમલો કર્યો. આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. ના, આ એક એવો હુમલો હતો જેનો હેતુ માત્ર સંપત્તિ લૂંટવાનો નહોતો, પણ એક પ્રતીકને તોડવાનો હતો. ગઝનીએ મંદિરની અધધધ કહી શકાય એટલી સંપત્તિ લૂંટી, પવિત્ર શિવલિંગને તોડી નાખ્યું, અને આખા ભવ્ય માળખાને ખંડેરમાં ફેરવી દીધું. પણ આ ભયાનક વિનાશની વચ્ચે પણ વીરતાની એક ગાથા લખાઈ. સ્થાનિક નાયકો હમીરજી ગોહિલ અને વેગળાજી ભીલે મંદિરને બચાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. આ 2 દ્રશ્યો વચ્ચેનો જે તફાવત છે ને, એ આખી કહાની કહી દે છે. એક બાજુ ગઝનીના હુમલા પહેલાંનું શક્તિ અને સમૃદ્ધિથી ભરપૂર સોમનાથ, અને બીજી બાજુ હુમલા પછી બચેલા ખંડેર, જેની ભવ્યતાની માત્ર એક મૂંગી યાદ અપાવે છે. પણ આ વાર્તા અહીંયા દુઃખ પર પૂરી નથી થતી. આટલી મોટી તારાજી પછી પણ પુનર્જન્મની જે ભાવના હતી એ લગભગ તરત જ પાછી ફરી. જેવી ગઝનીની સેના પાછી ગઈ, રાજા ભીમદેવ સોલંકી અને માળવાના રાજા ભોજે તરત જ પુનર્નિર્માણનો કામ હાથમાં લઈ લીધો. આ એક બહુ મોટો સંદેશ હતો કે શ્રદ્ધાને આટલી સરળતાથી તોડી નથી શકાતી. આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે. ઈસવીસન 1169. આ એ સમય હતો જ્યારે ગઝનીના વિનાશ પછી મંદિર ફરી એકવાર પોતાની ભવ્યતાની ટોચે પહોંચ્યું. રાજા કુમારપાળના શાસનકાળમાં મંદિરને એટલું ભવ્ય બનાવવામાં આવ્યું કે એણે પોતાના ભૂતકાળના વૈભવને પણ પાછળ છોડી દીધો. આ સમયગાળો સોમનાથના સુવર્ણકાળ તરીકે ઓળખાય છે, જે અતૂટ શ્રદ્ધાનો જીવતો જાગતો પુરાવો હતો. પણ ઇતિહાસનું ચક્ર ફરી રહ્યું હતું. સુવર્ણકાળ પછી ફરી નવા પડકારો આવ્યા. સલ્તનત અને મુઘલ કાળ દરમિયાન હુમલાઓની એક નવી જ લહેર શરૂ થઈ, જેણે ફરી એકવાર મંદિરની સહનશક્તિની પરીક્ષા લીધી. જરા આ સમયરેખા પર નજર નાખો. સદીઓ સુધી એક પછી એક શાસકે મંદિરને નિશાન બનાવ્યું. 1299માં ઉલુગ ખાન,
પછી 1395માં ઝફરખાન, 1451માં મહમૂદ બેગડા અને છેવટે 1702માં ઔરંગઝેબે તો એને સંપૂર્ણપણે તોડી પાડવાનો હુકમ જ કરી દીધો. એવું લાગતું હતું કે આ ચક્ર હવે ક્યારે પૂરું જ નહીં થાય. જ્યારે મૂળ મંદિર ખંડેર હાલતમાં હતું અને ત્યાં સીધી પૂજા કરવી લગભગ અશક્ય હતી, ત્યારે શ્રદ્ધાએ પોતાને જીવંત રાખવા માટે એક અનોખો અને બહુ જ ચતુર ઉપાય શોધી કાઢ્યો. અને આ કહાણી જોડાયેલી છે મહારાણી અહિલ્યાબાઈ હોલકર સાથે. અહીં એક ખૂબ જ બુદ્ધિશાળી વિચાર સામે આવે છે: છુપું લિંગ. મહારાણી અહિલ્યાબાઈ એ વાત સમજતા હતા કે જો મૂળ જગ્યા પર ફરી ભવ્ય મંદિર બનાવ્યું તો એ ફરીથી હુમલાખોરોનું નિશાન બનશે. એટલે એમણે શું કર્યું? ખંડેરની બાજુમાં જ એક નવું, પ્રમાણમાં સાધારણ મંદિર બનાવ્યું અને શિવલિંગને એક એવી સુરક્ષિત જગ્યાએ સ્થાપિત કર્યું જે સહેલાઈથી નજરે ન ચડે. આ અતૂટ શ્રદ્ધામાંથી જન્મેલી ચતુરાઈ હતી. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહિલ્યાબાઈએ બનાવેલું આ મંદિર આજે પણ ત્યાં જ છે. એને જૂના સોમનાથ તરીકે ઓળખવામાં આવે છે, જે ઇતિહાસની એ જીવંત કડી છે જે આપણને શ્રદ્ધાની, સહનશક્તિની યાદ અપાવે છે. અને હવે આપણે ફરીથી એ જ આંકડા પર પાછા આવીએ છીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી, 17. પણ હવે આ સંખ્યાનો અર્થ ઘણો ગહેરો છે, ખરું ને? આ ખાલી વિનાશની ગણતરી નથી, પણ એની સામે થયેલા પુનર્જન્મની પણ ગણતરી છે. બસ આ એક વાક્ય આખી ગાથાનો સાર કહી દે છે. 17 વખત વિનાશનો સામનો કર્યો, પણ દરેક વખતે શ્રદ્ધા અને સંકલ્પ શક્તિએ એને ફરીથી બેઠું કર્યું. આ માનવ ભાવનાની જીત છે. છેલ્લે સોમનાથની વાર્તા ખાલી એક મંદિરની નથી, એક વિચારની વાર્તા છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે માનવ વિશ્વાસની શક્તિ ખરેખર કેટલી અતૂટ હોઈ શકે છે. એવી શક્તિ જે ભૌતિક વિનાશથી પણ પરે છે. અને આ જ વિચાર સાથે આ ગાથા આપણને છોડી જાય છે.